17 વર્ષની ઉંમરે છોકરો પ્રેમમાં પડે કે 17-16ની ઉંમરે છોકરી પ્રેમમાં પડે, ત્યારે માતા પિતા એને એવું સમજાવતા નથી કે આ આકર્ષણ છે. જોવાથી થાય પ્રેમ નથી હોતો, જોવાથી થાય આકર્ષણ છે, સાથે જીવવાથી થાય પ્રેમ છે. માણસને તમે ઓળખો, જાણો, એના ગુણ અવગુણ પીછાણો અને પછી જે થાય પ્રેમ છે. પણ એવી સમજ માતા પિતા પોતાના સંતાનને આપવાનું મિસ કરી ગયા છે. અને એ મિસ કરી જવાને કારણે એવું થાય છે કે છોકરાઓ એમ માને છે કે આ જે થયું છે પ્રેમ છે, સાથે જીવવાનું નક્કી કરી લે છે. જિંદગીભરનું કમિટમેન્ટ સરળ નથી. કોઈ એક વ્યક્તિ સાથે આપણા આવનારા 20, 25, 30, 40 વર્ષ ગુજારવા અને એવું વચન કોઈને આપવું કે હું તમારી સાથે રહીશ જીવનભર, એ સરળ નથી. છતાં આપણે આપી દઈએ છીએ બહુ લાંબુ વિચાર્યા વગર. અને વચન આપી દીધા પછી આપણને સમજાય છે કે ક્યાં કશું કાચું કપાયું છે. આટલી ઉતાવળ નહોતી કરવાની. એક સાડી ખરીદીને આપણે બહાર નીકળીએ ને દીપકલાને આસોપાલવમાંથી, અને બાજુવાળી સ્ત્રીની સાડી જોઈએ ને તો એમ થાય કે આ બેટર હતી, આ લેવા જેવી હતી. હસી શકાય, એમાં કઈ વાંધો નથી. આટલા બધા ડરી ના જાઓ. અંકિત મારો બહુ સારો મિત્ર છે, હંમેશા કે પતિને મોબાઈલમાં એક જ સિમિલારિટી છે કે આપણને જે મોડેલ ખરીદ્યું હોય બરાબર વાપરતા આવડે ને એટલે નવું મોડેલ લોન્ચ થાય. આપણે એકદમ યુઝર ફ્રેન્ડલી થઈ જઈએ આપણા ફોન સાથે એટલે એ લોકો નવો મોડેલ લોન્ચ કરે. આવું પતિમાં પણ થતું હોય છે કે આપણને બરાબર સમજાઈ જાય ત્યારે એમ થાય કે આના કરતાં બેટર મોડેલ ઉપલબ્ધ હતું. ઘણા બધા લોકોને મેં એવું પણ કહેતા સાંભળ્યું છે કે મારે તો મોટા મોટા મિલ માલિકોના માગા આવતા હતા, પણ મારી ક્યાં ભૂલ થઈ કે હું તમારી જોડે પરણી. ત્યારે મને ઘણી વાર એમ થાય કે માગા જે આવતા હતા એમાંના કોઈ એક જણ જોડે જો તમે પરણ્યા હોય તો તમે આવું કહી શક્યા હોત કે મારે આવા માગા આવતા હતા. એ મિલ માલિકે તરત બેગ પેક કરીને બહાર મૂકી દીધી હોત કે જે લઈ જતા હોય પ્લીઝ લઈ જાઓ. એક પત્નીને કોઈકે કહ્યું કે તમારા પતિ તો લાખ રૂપિયાનું માણસ હો, એટલે પત્નીએ કહ્યું મારે 50,000માં કાઢવાનું છે, બોલો. આ લગ્ન સાથે જોડાયેલા જોક્સ છે. પણ જ્યારે આપણે લગ્નને બહુ ગંભીરતાથી, બહુ સિરિયસલી લઈએ ત્યારે કેટલી સરસ વાત પહેલા વચનમાં કહેવાય છે, ઈશ એક પદી ભવ, આપણે બંને એક થઈએ. એટલે શું કરીએ? એકબીજાની પર્સનાલિટીને ભૂલી જઈએ, એકબીજાની અંદર એકબીજાને ઓગાળી દઈએ, પોતપ્રોત થઈ જઈએ, બધું ખોઈ નાખીએ. આપણો ઉછેર, આપણા સંસ્કાર, આપણી માન્યતાઓ, આપણું ભણતર, આપણી આવડત, આપણા ગમા અણગમા ભૂલીને આપણે કોઈની સાથે ગોઠવાઈ જઈએ તો જ એ સુખી લગ્ન. મારા એક પુસ્તકમાં મેં લખ્યું છે કે સુખી લગ્ન, આદર્શ લગ્ન એવા શબ્દો છે જ નહીં. લગ્ન જીવન સારું હોય અથવા ખરાબ હોય, કોઈ પણ પરિસ્થિતિ કાયમ રહેતી જ નથી. કોઈ કલાક 60 મિનિટથી લાંબો હોતો જ નથી. એટલે સતત સુખી લગ્ન જીવન એવું કદી સંભવ જ નથી. અગત્યની વાત એ છે કે તમારા લગ્ન જીવનમાં તમે કેટલા કમ્ફર્ટેબલ છો. આ જૂતા જેવી વાત છે. ગમે તેટલા સ્માર્ટ જૂતા હોય પણ તમે પહેર્યા હોય ને જો તમને ડંખતા હોય તો એ પહેરીને 4 ડગલા ચાલી શકાતો નથી. પણ ગમે એટલી જૂની ચપ્પલ હોય અને તમને જો કમ્ફર્ટેબલ હોય તો ફરી ફરીને તમને એ જ પહેરવાનું મન થાય છે. પ્રોબેબલી દરેક લગ્ન જીવન સાથે આ વાત બહુ નાજુક રીતે વડાયેલી છે. બે લોકો એકબીજાને ખોઈને એકબીજા ન થાય તો જ એ લગ્ન સુખી, કે બે લોકો એકબીજાને સ્વીકારીને એકબીજા ન થાય તો એ લગ્ન જીવન સુખી. કાંદા લસણ નહીં ખાતી છોકરીના લગ્ન કોઈ કાંદા લસણ જાણતા પરિવાર સાથે થઈ ગયા તો એ પરિવાર એને કાંદા લસણ ખાવાની ફરજ પાડે અને એ છોકરી પોતાની જાતને તોડી મરોડીને પોતાને નહીં ભાવતું ખાવાનું ખાતી થઈ જાય, એ સારી બહુ કે પરિવાર એમ કે બેટા તને જેવું ભાવતું એવું ખા, કે બહુ અગત્યની વાત નથી, તું અમારા જેવું રાંધતા શીખી જાય એટલે બહુ અગત્યનું છે. તૈત્તરીય બ્રાહ્મણનો એક બહુ સરસ શ્લોક છે
કે કોઈ પણ છોડને તમે એની માટીમાંથી કાઢીને બીજી માટીમાં રોપો ત્યારે છોડની આજુબાજુની માટી એની સાથે જાય છે. એકલા મૂળ ખેંચીને વવાતો નથી છોડ. તમે તો બધા ધરતી સાથે જોડાયેલા લોકો છો. કચ્છના લોકો બધા મેં એવું અનુભવ્યું છે કે સખત ચહેરાના અને નરમ દિલના લોકો છે. કચ્છમાંથી પસાર થાવ તો આપણને દેખાય કે ચહેરા એટલા બધા કરડા હોય, માણસને જોઈને તમને એમ થાય કે આ ભાઈ હમણાં ગુસ્સે થશે અથવા થયા. પણ એ તમારી સાથે વાત કરે તો તમને સમજાય કે આટલો બધો પ્રેમ, નિર્વ્યાજ પ્રેમ, આટલી બધી લાગણી. જમવા માટે 10 ઘરેથી આમંત્રણ હોય અને આપણને પોતાને પણ એમ થાય કે આટલી બધી લાગણી. આવું અમારા અમદાવાદમાં તો ભાગ્યે જ જોવા મળે. ચા પીવડાવે એ પણ આટલી નાની અડધી ચા પીવડાવે ને આમ કરીને કે 2 ચા લાવતા નહીં. માણસ કંટાળીને એમ કે ચલો ત્યારે હું નીકળું તો કે જો ને અમારો ચા વાળો આવો જ છે, લાવતો જ નથી. એને બદલે આ એવી ધરતી છે કે જ્યાં પ્રેમ જ વવાય છે અને પ્રેમ જ ઉગે છે અને કોઈને કોઈની પાસેથી કંઈ જોઈએ છે એવું નથી. બસ પ્રેમ કરે છે લોકો, કારણ કે હૃદય છલોછલ છે. પાણી છે કે નહીં ધરતીમાં એ અલગ વાત છે, બાકી હૃદયમાં વિનાશ ભરપૂર છે આ ધરતીમાં. અને એટલે કદાચ આ જગ્યાએ આ વાત કરવી બહુ પ્રસ્તુત છે. હજી અહીંયા મેં કુટુંબ વ્યવસ્થા જોઈ છે. હું આજે જ કહેતી હતી બીનાને કે અમારા ઘરમાં, અમારા કુટુંબોમાં આવી પુત્રવધુઓ નથી જોઈ મેં. તમને ખબર જ ન પડે કે ઘરમાં હરતી ફરતી છોકરી છે. તમે એને જુઓ ત્યારે સમજાય કે આ તો કે અમારા નાના દીકરાની બહુ છે. એની હાજરી શબ્દથી વર્તાતી નથી એવી સ્ત્રીઓ હજી કચ્છમાં છે. અને હું માનું છું કે આ સમર્પણને કોઈ ત્યાગ, બલિદાન, દુઃખથી જોવાની જરૂર નથી. આ એની આવડત છે. દૂધમાં સાકર ભળે એમ ભરી જવાની આવડત એ પુત્રવધુની આવડત છે. એને સહેજ પણ બલિદાન તરીકે, તકલીફ તરીકે અરે રે મારે કરવું પડે છે એવી રીતે જોવાને બદલે જો એમ જોઈ શકાય કે આ મારી આવડત છે, મને આવડે છે, હું આ કરી શકું છું, માટે હું કરું છું. પ્રોબેબલી હમણાં એક બહુ સરસ વીમો મેં નેટ પર જોયું. CEO, CFO પ્રકારના જે લોકો છે જેને લીધે કંપનીઝ ચાલે છે અથવા જેના પર કંપનીની લાયબિલિટી છે, એવા લોકોની લાઈફના વીમામાં હવે એ લોકોએ સ્યુસાઇડ પણ ઇન્ક્લુડ કર્યું છે કે જો આવી વ્યક્તિ પ્રેશરમાં આવીને સ્યુસાઇડ કરે તો પણ એને ઇન્સ્યોરન્સના પૈસા મળે. અને ત્યારે મને એક વાતની બહુ નવાઈ લાગી કે કોઈ પણ પ્રેશર તમને જિંદગી આપી દેવા સુધી લઈ જાય એટલું બધું હોઈ શકે? પ્રેશર માણસને તોડી નાખે એવું કેમ હોય? માણસને બેન્ડ કેમ ના કરે? આ સવાલ હવે દરેક લગ્ન સાથે જોડાય છે. આજના સમયમાં જ્યારે આપણે લગ્નોની વાત કરીએ અને 7 પગલાં ધરતી પર મૂકવાની વાત કરીએ ત્યારે સમજાય કે 18 પગલાં કદી મૂકાતા જ નથી. પહેલું પગલું તમે ઊંચું કરી શકો, બીજો પગ ઉપાડવા જાઓ એટલે તમે પડો જ. માણસ એક સાથે 2 પગ કદી ઊંચા કરી શકતો જ નથી, પછડાય જ. એનો અર્થ એમ થાય છે કે ધરતી પર મુકાયેલા પગલાં વધારે ઠોસ, વધારે મજબૂત, વધારે નક્કર, વધારે સાચા અને વધારે સ્વાવલંબી છે. હમણાં કોઈકે મને એક જોક મોકલ્યો છે, બહુ રસપ્રદ જોક છે. પોપટ ખરીદવા જાય છે માણસ, એટલે પોપટ વેચનારો એને કહે છે કે આ જમણી બાજુનો પગ છે ને એમાં લાલ દોરી બાંધી છે, એ તમે ખેંચો ને તો હિન્દીમાં બોલશે कैसे हो, कहाँ से आए हो, क्या नाम है. અને ડાબી બાજુની દોરી છે લીલી છે, તમે ખેંચો તો ઇંગ્લિશમાં બોલશે હેલો, હાઉ આર યુ, વોટ ઇઝ યોર નેમ. એટલે પેલો માણસ જે પોપટ ખરીદવા ગયેલો એ થોડો અવળ ચડ્યો, એને કહ્યું હું બંને દોરી સાથે ખેંચું તો? એટલે પોપટે કહ્યું કે મૂર્ખ, તો હું પડી જાઉં. આ બંને દોરી સાથે ખેંચાય છે ત્યારે હું માનું છું કે પ્રશ્ન ઊભો થાય છે. પતિ પત્ની એક દિશામાં જુએ બહુ અગત્યનું છે, એકબીજાની સામે નહીં જુએ તો ચાલશે. આપણે જે માણસની સાથે ચાલતા હોઈએ એનો જમણો હાથ અને આપણો જમણો હાથ પકડવો શક્ય નથી. જો આપણો જમણો હાથ હોય તો એનો આપણે ડાબો જ હાથ પકડવો પડે. 2 માણસ એકબીજાના જમણા હાથ પકડીને ચાલી શકતા નથી. એનો અર્થ એમ થયો કે 2 જુદા લોકો છે, 2 માન્યતાઓ જુદી છે, 2 જુદા ઉછેર છે, 2 જુદી જિંદગીઓ છે,
બે જુદી દુનિયામાંથી આવતા જુદા વિચારો ધરાવતા લોકો છે. તો પોતાની જાતને બદલી નાખવી એ લગ્ન છે કે બીજી વ્યક્તિને સ્પેસ આપીને એને એની રીતે ગ્રો થવા દેવી એ લગ્ન છે. દંપતીનો અર્થ થાય છે યુગલ, સાથે મળીને ચાલનારા બે જણા. દાંપત્યનો અર્થ થાય છે જીવન સાથી, જીવનભર સાથ નિભાવે એવી વ્યક્તિ. તો એનો અર્થ એ થયો કે બે લોકો થોડોક વખત માટે એકબીજાને બદલી શકે. એક છોકરી એમ કે અરેન્જ મેરેજમાં તો ખાસ કરીને આ થતું હોય છે, અને મેં અનુભવ્યું છે કે બે લોકો મળે 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક, સિગરેટ પીઓ છો તો કે ના, નોનવેજ કે બિલકુલ નહીં, શરાબ તો કે મેં તો ચાખી પણ નથી, હું તો ચાય નથી પીતો. અને પછી જેમ ધીમે ધીમે ઉઘડતા જાય પાના ડાયરીના, એમ અંગત બાબતો બહાર આવતી જાય ને એમ સમજાય કે આ તો બધું ખોટું હતું. એવું શા માટે? સામેની વ્યક્તિની ઇમેજ બિલ્ડ કરવા માટે જે કંઈ આપણે વાપરીએ છીએ એ જુઠ્ઠાણાના પાયા પર રચાયેલા સંબંધો હંમેશા કાચા રહેવાના. ઠોસ ધરતી પર મુકાયેલા પગલા કે હા હું આવું જ છું, મને સ્વીકારીને લગ્ન કરશે તો મારી સાથે સુખી રહેશે, અથવા હું આવી જ છું, મને સ્વીકારીને લગ્ન કરશે તો મારી સાથે સુખી રહેશે, એવું મોટા ભાગના લોકો વિચારી શકતા નથી. ખોટા વચનો, પોલા વચનો અને સામેની વ્યક્તિને જીતવા માટે અપાયેલા વચનો ધીમે ધીમે પુરવાર થાય છે કે આ ખોટા છે, અને ત્યારે છેતરાયાની લાગણી સૌથી પહેલી થાય છે. સૌથી પહેલા લાગે છે કે આવું તો હતું જ નહીં, આવું તો મેં ધાર્યું જ નહોતું, આવું તો મેં માગ્યું જ નહોતું, આવું તો મેં ઝંખ્યું જ નહોતું. એટલે ફસાયાની લાગણી અહીંથી શરૂ થાય છે. જે મેં તમને કહ્યું ને કે બે લોકોને એમ થાય કે ફસાઈ ગયા, એને બદલે બંને જણા એકબીજાને સંપૂર્ણ રીતે ઓળખીને પરણે. માતા પિતા પણ જ્યારે અરેન્જ મેરેજ કરાવે છે ત્યારે એસી ઘરમાં કેટલા છે એ જુએ છે, પણ એસીનું ટેમ્પરેચર કોને કેટલું માફક આવશે એવો વિચાર કોઈ કરતું નથી. એકને 16 જોઈએ ને એકને 26 જોઈએ. પહેલો ઝઘડો પહેલી રાત્રે ત્યાંથી જ શરૂ થાય. એક જણ એમ કે એસી બંધ કર ને બીજા એમ કે એસી વગર મને ઊંઘ નહીં આવે. ઘણાનો અનુભવ હશે. ટેલિવિઝન, એસી, મોબાઈલ, ફૂડ, મિત્રો, આ બધી એવી બાબતો છે કે જે એક માણસની અંગત બાબતો છે. એક પુરુષને બાળપણથી જે મિત્રો હોય એ લગ્ન થાય એટલે એને કેમ છોડી દેવા પડે? અથવા એક સ્ત્રીને બાળપણથી કોઈ મિત્ર હોય એ એને લગ્ન થાય એટલે કેમ છોડી દેવો પડે? શા માટે આ ઇન્સિક્યોરિટી હોય છે? શા માટે એકબીજાના માલિક થઈ જવાની ભાવના હોય છે? માલિક વસ્તુ ન થઈ શકાય, વ્યક્તિના નહીં.